તો આપણે આ ફુવારા એકદમ ચાલુ છે. આપણે આ સિંહ એને આવી ગયું છે, ખાલી શરૂઆત જ થઈ છે. ત્યાં એનો કલર જોવો ને પછી આવડી આ સિંગનો કલર જોવો. 1 મહિનો ને 5 જમણની થી છે ને આપણે જો ફુવારા ફિટિંગ કરવાનું ચાલુ છે. આ એક ફુવારો એકદમ ને અમારી સિંગ તમને કેવી લાગી? જય મેડીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી. આજ આપણે દીવ વિગામાં વિડીયો ચાલુ કરી દીધો છે. તો આજ આપણે વિડીયો ચાલુ કરવાનું એક મહત્વની આપણે થોડીક સૂચના દેવાની હતી, એટલે આજ આપણે વિડીયો ચાલુ કરી દીધો છે. આજ આપણે મગફળીની અંદર આપણે ફુવારા મેકવાના છે, કારણ કે મગફળી 1 મહિનો ને 5 જમણની થઈ ગયેલી છે. તો એની અંદર આપણે વરસાદ આપણે ફુવારા મેકવાનું કારણ છે કે આપણે થોડીક કામ લસાય છે ને ફૂલ પાણી મેકવામાં થોડીક પીળી પડી જાય, એટલે આપણે આજે વિડીયો ચાલુ કરીને હું ફુવારા મેકી દઈ પાછા. 1 મહિનો ને 5 જમણ થઈ ગયા છે. હવે મગફળીને ફૂલ ઉગડવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે અમારા વિડીયોમાં તમે અમને બન્યા રહેજો. હવે અમે આગળ તમને ફુવારા ફિટિંગ કરવાની પદ્ધતિ આખી બતાવશું. તો આ આપણે ફુવારા એકદમ ફિટ કરી દીધેલા છે. એ મગફળીની અંદર આપણે જો ફૂલ ઉગડવા મળ્યા છે, તો આ રીતના ફૂલ બધા ઉગડે છે. ને અમારી મગફળી કેવો કલર છે એ કોમેન્ટ કરીને જણાવજો. ને આપણે ફુવારાની લેન ફિટિંગ કરી દીધી છે ને આપણે કવો વલપા છે, તો આપણે મોટર ચાલુ કરવાની છે. તો અત્યારે અમારે ફુવારા ફિટ કરવાનું ચાલુ છે. તો આખી પ્રોસેસ અમારે ભાઈશ્રી ઓલું કરે છે. તો અમારી મગફળી તમને કેવી દેખાય ને આપણે જો વિડીયાની અંદર બતાતું છે કે જે પીળા પત્તા તમને જે દેખાતા છે, એનો અમે પ્રશ્ન હલ કરીને વિડીયો ઉતારશું. તો અમારા પર્વતભાઈ, આપણે મગફળી કેટલા મહિનાની છે? આપણે મહિના ઉપરની મહિનાની થઈ ગઈ છે. 1 મહિનો ને 5 જમણની છે ને આપણે જો ફુવારા ફિટિંગ કરવાનું ચાલુ છે. આ એક ફુવારો મેકી દીધો છે. અમારા પર્વતભાઈ અહીંયા પાછો એક ફુવારો ફિટ કરે છે. પ્રશ્ન બહુ આવે છે, ઓલા સ્ક્રીન ઓલામાં સ્ટુડિયોમાં પત્તા કરે કે અત્યારે અમારા પર્વતભાઈ જો ફુવારા ફિટિંગ કરે છે. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. તમારે અમને અમારી વાડીનો નજારો કેવો લાગ્યો તમે જરીક કોમેન્ટ કરીને જણાવજો કે આપણે ફુવારાની સિસ્ટમ કેવી લાગી. બાકી અમે અમારા કવા તરફ જઈએ છીએ, તો હાંધા પહેલાં બધા ચેક કરી લઈ ને તમને મગફળીની આખી ઓલી બતાવશું. અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. એકદમ મસ્ત મજાની મગફળી થઈ જાય. આપણે હાંધો ત્યાંથી ફિટ કરવાનો છે ને કઈ રીતના લોક નાખવાનો છે. આપણે આ ફુવારાની હાર છે ખેડૂત ભાઈઓ, ને આ આપણી બધી મગફળી છે. ને તમે અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. અત્યારે અમારે વાતાવરણ જોવો આ રીતનું છે, વાદળછાયું. તો તમારે વાતાવરણ કેવું છે? આ અમારે સારો છે વાવેલો. આપણો માલને સારો રાખવાનો છે, એટલે એ આપણે વાવી દીધેલો છે. આપણે જો આમ અને ફૂલ બેહવાની ક્ષમતા તમે જુઓ, એકદમ લીલીછમ ને ફૂલ બેહવાની બેઠક અત્યારે સારી છે. જો આ એક છોડ જોવો ખાલી એકદમ. ને અમારી સિંગ તમને કેવી લાગી? આપણે આ રેમ્બો વાવેલી છે સિંગ. જો આ બધામાં આવી રીતની બેઠક થઈ ગઈ છે ને આપણો સારો છે. આપ તમને બતાવી દીધું છે. આ સારામાં આપણે જો સારાનો તમને ઓલું બતાવું. આ સારાનો નજારો છે આખો. આપણે હવે કવા બાજુ જઈએ છીએ, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. પછી ઓલું કરીએ. હા, એટલે આપણે હાથાનો જોઈન્ટ દેવાનો છે. અહીંયા આપણે લેન પૂરી દીધેલી છે કવેથી અહીંયા સુધી ને
અહીંયા આપણે હાંધાનો જોઈન્ટ મારવાનો છે. આપણે આ ખેતરની ચારે કોઈ પાણીનો નિકાલ થઈ જાય એ રીતની ઓલી નાખેલી છે. ને આ બધા આપણા આંબા છે. આંબાનો ફાલ પૂરો થઈ ગયો છે. હવે કેરી બચી છે કે નથી જોઈ લઈ. નથી બચી ભાઈ, તો હવે અમે કવા બાજુ જઈ છીએ. તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમને આપણે જો અહીંયા ફિલ્ટર મેકી દીધેલું છે કવાની બાજુમાં, ને અહીંયા આપણે વાલ બધા મેકેલા છે. અમારે ફિલ્ટર વાલની સિસ્ટમ કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. આપણે એક મોટરનું પાણી આવે છે કવાની અંદર. જો આ ડારની મોટરનું પાણી આમાં આપણે આવે છે. ડારની મોટરનું પાણી આવે છે. આ આપણો કવો છે. અંદાજે તમે કોમેન્ટ કરીને જણાવજો. આપણે બાંધવાની કવો બાંધેલો છે એ તમે જોઈ શકો છો. આપણે બધા ગોળ બાંધતા હોય, ચોરસ બાંધતા હોય, પણ અમે કંઈક અલગ પ્રકારનો એને કંડાર દીધો છે. આ ચોરસ કવો બાંધેલો છે આપણે આછી ચીજ. અમારા વિડીયોમાં બન્યા રહેજો. હવે પછી અમારે સામે ફુવારા ચાલુ કરવાના છે, તો આપણે બોલે પણ ફુવારા ફિટિંગ થઈ જશે. આગળ મોટર ચાલુ કરવાની છે સાંધો કરી. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. આપણે ખેડૂત ભાઈઓ આપણે ફુવારા ચાલુ કરી દીધા છે. તો હું તમને આપણા વિડીયોમાં તમને ફુવારા ને બતાવવાની કોશિશ કરી. તો આપણે આ ફુવારા એકદમ ચાલુ છે. આપણે આ સિંગ 1 મહિનો 5 જમણની થઈ છે અને આપણે ફુવારા ચાલુ કરી દીધા છે. જો આપણે પાણી એને મીડિયમ દેવાનું છે, એકદમ થોડું થોડું. તો અત્યારે અમારે ફુવારાની આખી જો લેન ઠેઠ સુધી તમને હું દેખાડું છું. તો આપણે આ એને પાણી મળે એટલે છોડ કેવા લીલા કાશ થવા મળે છે. તો તમને આગળ આપણે વિડીયોમાં બતાવ્યું હતું કે ભાઈ આપણે ફુવારાનું આ શરૂ કરી દેવાનું છે. તો આ જો આપણે ફુવારા ચાલુ છે વ્યવસ્થિત. ને અત્યારે તમને હું બતાવી તો આ સિંગ છે એ આપણે પાણી એને આવી ગયું છે. ખાલી શરૂઆત જ થઈ છે. ત્યાં એનો કલર જોવો ને પછી આવડી આ સિંગનો કલર જોવો તો કેટલો તફાવત છે તમે અમને કોમેન્ટ કરીને જણાવજો. ને હવે આ તમે સિંગના છોડ જોવો, કલર લીલો સમ થઈ ગયો છે. તો પાણીથી જો એટલું બધું ઓલું થતું હોય ફેર પડી જાય. જુઓ આપણે હું તમને બતાવું. જો આમાં બેયમાં તફાવત દેખાય છે. તો આ આપણા ફુવારા ચાલુ થઈ જશે. આપણે ખાલી 15-20 મિનિટ રાખવાના છે. બહુ પાણી ન દેવાનું. વરસાદ થઈ જાય તો પીળી પડી જાય. એટલે ખાલી જેવી તેવી આપણે ઓલી કરવાની છે. જો આપણે ફુવારાની ઓલા થાય છે, ધબધબાટી હાલે છે. તો ખેડૂત ભાઈઓ અમારો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ને ફુવારા થોડા થોડા હાંકવા અમારી થોડીક ઓલી છે. તો આપણે ચોમાસામાં વરસાદ થયો હોય તો એને પીળી ન પડે. તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી બધાને.